વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં તમે જોયું કે તાનસેન છે અકબરના દરબારની અંદર પોતાના સંગીતના સૂર રેલાવી રહ્યો છે. આપણે એક્ટિવિટી 4નો હવે અભ્યાસ કરીએ. સોંગ ઓફ સોંગ્સ, ગીતોનું ગીત. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 gems in his court. ભારતના મહાન શાસક, ગ્રેટ એટલે મહાન, રૂલર એટલે શાસક, ઇન્ડિયા એટલે ભારતના, અકબરના દરબારમાં 9 રત્નો હતા. જેમ એટલે રત્ન થશે. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. ધ 9 gems વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ. એટલે 9 જે રત્નો હતા એ ધેર ઓન ફિલ્ડ એટલે કે પોતાના ક્ષેત્રમાં. ઓન ફિલ્ડ એટલે થશે પોતાના ક્ષેત્રમાં. ધેર એટલે તેઓના, ગ્રેટેસ્ટ એટલે મહાન. આ 9 જે રત્નો હતા તે પોતાના ક્ષેત્રની અંદર મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અને તેમાંનો એક એટલે કે તાનસેન. અ ગ્રેટ મ્યુઝિશિયન એટલે કે મહાન સંગીતકાર. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. એટલે કે ફોર ધ કિંગ એટલે કે બાદશાહ માટે તેઓ વિવિધ પ્રકારના સંગીતના સૂર વગાડતા હતા. મ્યુઝિકલ નોટ્સ એટલે સંગીતના સૂર, ડિફરન્ટ ટાઈપ એટલે અલગ અલગ પ્રકારના. હી પ્લેડ રાગાસ લાઇક માલકોસ, દીપક, કેદાર, મલ્હાર, ઇટીસી. તેઓ માલકોસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા વિવિધ રાગ વગાડતા હતા. અગાઉ મેં તમને કીધું કે દીપક રાગ ગાવાથી અગ્નિ ઉત્પન્ન થતી હતી અને મલ્હાર રાગ ગાવાથી વરસાદ. તો આ રાગમાં એટલી શક્તિ હતી. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. ઇનોવેશન એટલે એમાં કંઈક સુધારો કરવો. શેમાં? ઇન મલ્હાર રાગ, મલ્હાર રાગમાં. એન્ડ ક્રિએટેડ એટલે રચના કરી છે એની મિયા મલ્હાર રાગની. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તમે. તાનસેને કયો રાગ બનાવ્યો? તો મિયા મલ્હાર રાગ. શેમાં ઇનોવેશન કરેલું? તો મલ્હાર રાગમાં. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. એટલે કે તાનસેને મલ્હાર રાગમાં થોડો ફેરફાર કરી અને મિયા મલ્હાર રાગની રચના કરી. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. કોર્ટ એટલે દરબાર. એક સાંજે આજે કિંગ, આ કિંગ કોણ? અકબર. કિંગ અકબર. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે આજે રાજા તેમના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન. તેમણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી. આ ઉસ્તાદજી કોના માટે સંબોધન કરે છે? તો તાનસેન માટે. કોણ? તો કિંગ એટલે કે રાજા અકબર. પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. એટલે કહ્યું કે ઉસ્તાદજી તમારા તાનપુરામાં કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. મેક અસ હેપી એટલે ખુશ કરો. કે તમારા તાનપુરામાં કંઈક વગાડો અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ. એગ્રીડ એટલે સહમત થવું. તાનસેન કબૂલ થયા. એ ટૂક હિઝ તાનપુરા. આ ટૂક ટેકનો ભૂતકાળનું રૂપ. તેમણે તેમનો તાનપુરો લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. તેમણે દરબારી રાગ ગાવાનું શરૂ કર્યું. આપણે આગળના વિડીયોમાં જોયો રાગ દરબારી. સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. ધ કોર્ટ બીકેમ કાલ્મ એન્ડ ક્વાઇટ. આ દરબાર જે હતો એ શાંત અને નીરવ. કામ એન્ડ ક્વાઇટ એટલે શાંત અને નીરવ થઈ ગયો. પીપલ ફરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો તેમની આસપાસનું બધું જ વિસરી ગયા. એટલે આમાં એટલા મગ્ન થઈ ગયા તેમને આજુબાજુનો કંઈ ખ્યાલ જ ના રહ્યો. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ, હિઝ આઈસ બ્રાઇટ વિથ પ્રેઝ. આફ્ટર સમ ટાઈમ એટલે કે થોડાક સમય બાદ બાદશાહે ઉપર જોયું. ધ કિંગ લુકડ અપ ઉપર જોયું. હિઝ આઈ એટલે એમની આંખો. બ્રાઇટ વિથ પ્રેઝ. પ્રેઝ એટલે વખાણ. તેમની આંખો વખાણથી ચમકતી હતી. વન્ડરફુલ. વન્ડરફુલ એટલે અદ્ભુત. હી સેડ તેઓ બોલ્યા અદ્ભુત.
આગળ જોઈએ. સુપર્બ. આઈ લિસન ટુ યુ એવરી ડે. સુપર્બ. આઈ લિસન ટુ યુ એવરી ડે. ઉત્તમ. હું તમને રોજ સાંભળું છું. આઈ લિસન એટલે સાંભળું, ટુ યુ એવરી ડે. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. પણ આ જે રહ્યું એકદમ બેસ્ટ એમ, સૌથી સારું હતું એમ. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. બોવડ એટલે નમન કરવું. બિફોર ધ કિંગ. તાનસેન બાદશાહ સમક્ષ નમન કરે છે. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. એટલે કે દરબારની અંદર જે રાજા હતા એમણે શું કીધું કે આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. મને એવું લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. આવું રાજા બોલ્યા, અકબર. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. વેલ એટલે કે બારું રાજન, માય લોર્ડ એટલે રાજાના અર્થ. ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. શું કીધું તાનસેને કે કોઈક એવું છે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે. આવું કોને કહ્યું? તાનસેન વિથ અ સ્માઇલ એટલે કે ચહેરા ઉપર એમને સ્મિત સાથે, સ્માઇલ સાથે કીધું કે તમે મને એમ કહો કે તમે મહાન સંગીતકાર છો, પણ ના, મારા કરતાં પણ કોઈક એવું છે જે સારું ગાઈ શકે છે એમ. રિયલી? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. શું કીધું? ખરેખર ડિસબિલીવિંગ એટલે માનો મના આવે એવું. ખરેખર સાચું ન માનતા બાદશાહ જે દરબાર રાજા હતા અકબર, એ બોલી ઉઠ્યા. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. શું કહ્યું? તો પછી મારે તેમને મારા દરબારની અંદર ગાવા બોલાવવા જ જોઈએ. મસ્ટ ફરજિયાત પણ દર્શાવે. કેન યુ અરેન્જ ઇટ? શું તમે તેવી ગોઠવણ કરી શકો છો? આસ્ક ધ કિંગ. આવું બાદશાહે પૂછ્યું. તાનસેન શુક હિઝ હેડ. તાનસેને તેમનું માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. અફ્રેડ એટલે બીક. મને બીક છે કે તેઓ દરબારમાં નહીં આવે. વોટ? શું? ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. શું રાજા પોતે તેમને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં? નો, નોટ ઇવન ધેન. ના, તો પણ નહીં. રિક્વેસ્ટ એટલે વિનંતી. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. તો અકબર તેમને મળવા માટે બહુ આતુર હતા. ઈગર એટલે આતુર. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. સારું ઉસ્તાદજી, સેડ ધ કિંગ. રાજા બોલ્યા. વિથ અ સ્માઇલ હી લુક્ડ ઇન્ટુ તાનસેન્સ આઈ. તેઓ મલક્યા અને તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝ નોટ કમ હિયર. જો તે અહીં નહીં આવે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. તો હું પોતે જ તેમની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ. શું તમે મને ત્યાં લઈ જશો? આસ્ક ધ કિંગ. એવું રાજા કીધું તાનસેનને. યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. તાનસેને શું કીધું? હા, પણ તમે ત્યાં એક રાજા તરીકે નહીં જઈ શકો. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. તો રાજાએ શું કીધું અકબરે કે હું અહીંયા હમ્બલ લવર ઓફ મ્યુઝિક એટલે થશે સંગીતના નમ્ર ચાહક. તાનસેને શું કીધું રાજાને કે હા, પણ તમે ત્યાં એક રાજા તરીકે નહીં જઈ શકો. ત્યારે આ રાજા એટલે કે અકબરે શું કીધું કે હું ત્યાં એક સંગીતના નમ્ર
ચાહક તરીકે જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. એ વ્યક્તિ કોણ હતા? સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું હતું. હી વોઝ તાનસેન્સ ગુરુ. આ જે સંત હરિદાસ હતા એ કોણ હતા? તો તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. સિમ્પલ એટલે એકદમ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણા. ડિવોટેડ એટલે સમર્પિત કરી દેવું. ટુ મ્યુઝિક એટલે કે તેમને જ હતું એમનું સમર્પિત કોને કરી દીધું? તો કે મ્યુઝિક એટલે કે સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને. આ સંત હરિદાસે એમનું જીવન જે હતું એ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી દીધું હતું. હી લીવડ ઇન વૃંદાવન. તેઓ વૃંદાવનમાં રહેતા હતા. ઇન હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. હટ એટલે ઝૂંપડીમાં. ઓન ધ બેંક ઓફ રિવર. બેંક ઓફ રિવર એટલે નદીના કિનારે. કઈ નદી? તો યમુના નદી. જે વૃંદાવનની અંદર આવેલી છે યમુના નદી. તે નદીના કિનારે એક ઝૂંપડીમાં સંત હરિદાસ રહેતા હતા. હિઝ ડિસાઇપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. તો આ બંને જે છે બૈજુ બાવરા અને તાનસેન એ બંને મહાન સંગીતકાર છે. અહીં આપણે તાનસેનની તો વાત કરી, સાથે સાથે બૈજુ બાવરા પણ એમના શિષ્ય હતા. ડિસાઇપલ્સ એટલે શિષ્ય. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ. જ્યારે તાનસેન અને રાજા તે સ્થળ ઉપર પહોંચ્યા. રીચડ એટલે પહોંચવું. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. ડેઇલી રૂટીન એટલે એમના નિયમિત રોજનું જે કાર્ય હોય એમાં સંત હરિદાસ બીજી એટલે કે વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. ગ્રીટેડ એટલે અભિવાદન કરવું. બોથ એટલે કે બંનેનું. કોણ બંને? તો તાનસેન અને અકબર બંનેનું. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ. જ્યારે ધ્યેય એટલે કે તેઓએ એટલે કે તાનસેન અને અકબર એટલે કે જ્યારે ગયા હતા ત્યારે એ એક રાજા તરીકે નહોતા ગયા ત્યાં. રિક્વેસ્ટ કરી તેમને. આ હિમ કોના માટે ઉપયોગ થયેલો છે? તો આ સંત હરિદાસ માટે. ગાવાની જ્યારે એમને વિનંતી કરી તો હી સ્માઇલ એન્ડ સેડ. તો તેમને સ્મિત સાથે કહ્યું કે આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન કે હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું તમે જેવું ગાઓ એવું જ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ્સ મેની ડેઝ અગો. લેફ્ટ એટલે છોડી દેવું. સિંગિંગ એટલે ગાવાનું. મેની ડેઝ અગો એટલે ઘણા દિવસથી, એટલે કે ઘણા સમયથી મેં ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. તાનસેન હિઝ ફેવરિટ ડિસાઇપલ કુડ નોટ પરસેડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. શું કહ્યું આમાં? હિઝ ફેવરિટ ડિસાઇપલ એટલે કે તેમના માનીતા શિષ્ય કુડ નોટ પરસેડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. એટલે કે આ જે નિર્ણયને બદલી શક્યા નહીં. ચેન્જ હિઝ માઇન્ડ એટલે કે એમના નિર્ણયને. બરાબર? કુડ નોટ પરસ્વેડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. એમના ફેવરિટ શિષ્ય એટલે કે તેમના માનીતા શિષ્ય તાનસેન પણ તેમના જે બદલાવી શક્યા નહીં. હાવેવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. ગેટ રાઉન્ડ હિમ એટલે કે ની સાથે કામ પાર પાડવું. તાનસેન જાણતા હતા કે તેમની સાથે કઈ રીતે કામ પાર પાડવું. નોનું ભૂતકાળ રૂપ ન્યૂ. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. એટલે કે તેમણે તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. ધેન પછી એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. તાનસેન ગાતા ગાતા અમુક ભૂલ ફરી કરી. હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન એટલે ફરી એમને ગાવામાં ભૂલ કરી તાનસેને. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. શું કહ્યું? કે તે સૂર બરાબર નથી, એના ગુરુએ કહ્યું. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ એટલે કે તે સૂર બરાબર નથી તાનસેન, એવું એના ગુરુ ચિલ્લાઈને કીધું. વોટ હેઝ હેપન ટુ યુ સેડ ધ ગુરુ. એટલે આ ગુરુ એટલે કે સંત હરિદાસે કીધું કે તને શું થઈ ગયું છે? એમ ભૂલ કરી તાનસેન એટલા માટે. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. પ્રિટેન્ડ એટલે ઢોંગ.
પણ જે તાનસેન હતા એમને કંઈ પણ ના સમજવાનો ઢોંગ કર્યો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન, અને ફરીથી પણ તેમને ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી, તેથી સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. હી ટૂક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ, એટલે કે તાનસેન્સ હેન્ડ એટલે તાનસેનના હાથમાંથી આ તાનપુરો એમને ટૂક એટલે લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, એટલે કે તેમણે રાઇટ વે એટલે યોગ્ય રીતે આ દરબારી રાગ ગાવાનો શરૂ કરી દીધો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, પછી એક બીજા રાગ એ ગાવા લાગ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, એટલે કે તેમના કંઠની જે મધુરતા હતી એ આસપાસ ચોમેર જે બધી હતી એ ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફરગોટ વેર ધે વેર, તાનસેન અને સંત હરિદાસ તાનસેન અને બાદશાહ બંને ક્યાં હતા એવો તે ભૂલી ગયા. તે એટલે તેઓ, વેર એટલે ક્યાં. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ, બાદશાહને સમજાયું કે તાનસેન સાચા હતા. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર, તેમણે ખરેખર આવું સંગીત પહેલાં સાંભળ્યું ન હતું. હી સેડ, તેમણે કહ્યું, આઈ એગ્રી, હું સહમત છું કે સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, હું માનું છું, હું સહમત છું કે સંત હરિદાસ મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ, તેમના જેવા બીજા કોઈ જ મહાન સંગીતકાર નથી. ધે વોક બેક સાયલેન્ટલી, તેઓ શાંતિથી પાછા ચાલ્યા. વોક એટલે ચાલ્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ, ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ, પછી બાદશાહ જે હતા રાજા અકબર એમને આ શાંતિનો ભંગ કર્યો. બ્રોક ધ સાયલેન્સ. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી, શું કહ્યું કે તમે તેમની જેમ કેમ ગાઈ નથી શકતા ઉસ્તાદજી. તાનસેન સ્માઇલ, શહેનશાહ આઈ સિંગ એટ યોર કમાન્ડ, શું કીધું તાનસેને સ્મિત સાથે કીધું કે શહેનશાહ આઈ સિંગ એટ યોર કમાન્ડ, એટલે કે હું જે છું એ આ તમારા આદેશ ઉપર ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, કે જે હિન્દુસ્તાનના રાજા છે એમના આદેશ પર હું ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, અને ગુરુજી જે ગાય છે તે રાજાઓના પણ રાજા છે. કિંગ ઓફ કિંગ્સ અહીંયા ભગવાનના અર્થમાં વાપરેલો છે. શું કીધું? જ્યારે તાનસેનને અકબરે એવું કહ્યું કે તમે કેમ તેમના જેમ નથી ગાઈ શકતા, ત્યારે તાનસેન સ્મિત સાથે જવાબ આપે છે કે હું તમારા આદેશ ઉપર ગાઉં છું, કે જે હિન્દુસ્તાનના રાજા છે, અને ગુરુજી જે છે સંત હરિદાસ એ ભગવાનના આદેશ ઉપર ગાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ટિવિટી 4 પૂર્ણ થાય છે. આભાર. અસ્તુ.